नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે। મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના ભીમપુર ગામની ભીમપુર ગામમાં આવેલી જે દૂધ ઉત્પાદનની સહકારી મંડળી હોય છે, એ સહકારી મંડળીના જે હોદ્દેદારો છે, એ હોદ્દેદારોએ ખૂબ જ મોટા પાયે રૂપિયાની ઉપાચત કરી હોવાના ગંભીર આક્ષેપો આ હોદ્દેદારો પર જે મંડળીના જે સભાસદો છે, એ સભાસદોએ લગાવ્યા છે। જી હા, આજે સભાસદોએ જે આક્ષેપો લગાવ્યા છે, આ આક્ષેપોને લઈ અને જે મહેસાણાના જે સ્પેશિયલ ઓડિટર છે તેમને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। જે જાગૃત સભાસદો છે, આ સભાસદોએ જે મંડળીના પ્રમુખ, મંડળીના મંત્રી અને મંડળીના જે કોમ્પ્યુટર ઓપરેટર જેવા હોદ્દેદારોએ આ કથિત કૌભાંડને એકત્રિત થઈને કર્યું હોવાના પણ આક્ષેપો લગાવ્યા છે। અને આ જે આક્ષેપો છે, એ આક્ષેપોમાં જે સભાસદો છે તે લોકોના નામે ખોટા ખાતા ખોલી અને દૂધના રૂપિયા તેમાં જમા કરાવ્યા અને ત્યાંથી બારે-બાર સગે વગે કર્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ને આ જે ગંભીર આક્ષેપો લગાવ્યા તે બાદ મહેસાણાના જે સ્પેશિયલ ઓડિટર છે તેમને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી, છતાં પણ હાલ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આવો સાંભળીએ વિડીયોમાં શું ઘટના બની હતી। સતલાસના તાલુકાના ભીમપુર ગામમાં દૂધ મંડળીમાં લાખો રૂપિયાની ઉપાચત કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ખોટા ખાતા ખોલી કોમ્પ્યુટર ડેટા સાથે ચેડા કરીને ગેરરીતિ આચર્યા હોવાની ઓડિટરને રજૂઆત કરાઈ છે। સતલાસના તાલુકાના ભીમપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોદ્દેદારો દ્વારા લાખો રૂપિયાની ઉપાચત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સભાસદોએ કર્યા છે। આ અંગે મહેસાણાના સ્પેશિયલ ઓડિટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જાગૃત સભાસદોની અરજી મુજબ મંડળીના પ્રમુખ, મંડળીના મંત્રી અને મંડળીના કોમ્પ્યુટર ઓપરેટરે કથિત રીતે મિલીભગત કરીને કૌભાંડ આચર્યું છે। તેમણે સભાસદોના નામે ખોટા ખાતા ખોલીને દૂધની રકમ તેમાં જમા કરાવી અને રૂપિયા બારોબાર સગે વગે કરી નાખ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દાળ અને ઘી જેવી સામગ્રીના વેચાણમાં પણ સભાસદોના પેમેન્ટમાંથી ખોટી રીતે કપાત કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે। ગેરરીતિના પુરાવાને નષ્ટ કરવાના ઈરાદે સંસ્થાના કોમ્પ્યુટરના ડેટા સાથે ચેડા કરીને તેને ડિલીટ કરી દેવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે। જ્યારે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા પશુપાલકોના હિતમાં નિષ્પક્ષ તપાસ થાય અને ગેરરીતિ સાબિત થાય તો કસૂરવાર હોદ્દેદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સભાસદોએ જિલ્લા દૂધ સંઘની ઓડિટર કચેરીને સંપર્ક કર્યો છે। નામ આપનું? ઠાકોર ભરતજીભાઈ। શું ઘટના બની જણાવશો તમારે? આ લોકોએ બતાવ્યો છે નહીં, આજે આ દૂધ બાબતે કઈ બીના બની છે એટલે આપ શું કહીશું? કશું જ નથી, અમુક ગામમાં કોઈને નુકસાન નથી, ગામમાં કોઈ નુકસાન નથી, કોઈ ગ્રાહકને એવું નુકસાન નથી કે કોઈ. અને એવું જાણવામાં આવ્યું છે કે મૈયત છે અને એમના ખાતામાં પૈસા ઉપાડી લીધા છે, એવું કશું નથી, એવું કશું નહીં। શું નામ તમારું પૂરું? ઠાકોર ભરતજીભાઈ। તમારો શું હોદ્દો છે અહીંયા? સફાઈ કામદારમાં। તો કોમ્પ્યુટર પર બેઠા હતા ને તમે હમણાં? એટલે પેલા કોમ્પ્યુટર ઓપરેટર એમ કામ કરતા નહીં એટલે પછી મારો બે કોમ્પ્યુટર ઓપરેટર કોણ છે તમારે? દેસાઈ। શું નામ એમનું આપું? અમૃતભાઈ। તમારા પ્રમુખ, સહમંત્રી, મંત્રી સાહેબ ક્યાં છે અત્યારે? ખબર નહીં, ફોન ઉપાડતા નહીં। તમે કોલ કર્યા એમને? કરે નહીં।